જ્ઞાન અને જ્ઞાન સાથે આનંદનો સુંદર સમન્વય થાય છે. આ કાર્નિવાલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પ્રયોગાત્મક અભ્યાસ, નવી ટેકનોલોજી પ્રત્યે જાગૃતિ, આત્મવિશ્વાસ અને સંવાદ, સર્જનાત્મકતા અને ટીમવર્ક તથા સંશોધન વગેરે જેવા કૌશલ્યો વિકસાવવાનો છે. વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ છેલ્લા ઘણા દિવસોથી મહેનત કરીને વિવિધ ઝોન અને પ્રદર્શન તૈયાર કર્યા છે. આજના આ ગૌરવપૂર્ણ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આપણી વચ્ચે પધાર્યા છે સણોસરા લોકભારતીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અરુણભાઈ દવે. તેઓ શિક્ષણ ક્ષેત્રે દ્રષ્ટાવાન અને પ્રેરણાદાયી નેતા તરીકે જાણીતા છે. તેમનો શિક્ષણ પ્રત્યેનો સમર્પણ ભાવ અને નવીન અભિગમ આપણા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી અને પૂર્વ ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાટાણીઓ તથા આપણી વચ્ચે ઉપસ્થિત છે દિલીપસિંહ ગોહિલ, મનુભાઈ ખેની, મહેશભાઈ પરમાર અને કનુભાઈ ગોપાણી. આ સર્વે મહેમાનોનું આપણે તાળીઓના ગડગડાટ સાથે હાર્દિક સ્વાગત કરીએ. કેવી વિદ્યા મંદિરમાં ખૂબ સરસ આયોજન થયું છે. હું તમને વિડીયોમાં દેખાડીશ કે શું આયોજન કર્યું છે અને તમે વિડીયોમાં નિહાળી શકશો કેટલું સરસ આયોજન કર્યું છે. તો ચાલો આપણે જોઈએ કેવી વિદ્યા મંદિર આપણે આ શું કર્યું છે સાહેબ, તમે સમજાવો. આજે આપણે ફન એન્ડ નોલેજ કાર્નિવાલ અંતર્ગત 15 જેટલા અલગ અલગ ઝોન ઊભા કરેલા છે અને આ ઝોનની અંદર આપણે સૌપ્રથમ નિહાળીશું ભારતીય સંસ્કૃતિનું સંગમ. આપણું ભારત એ વિવિધતામાં એકતા છે. તો આપણા જે પહેરવેશો છે એ અલગ અલગ જાતિના, અલગ અલગ રાજ્યોના, એને આપણે અહીંયા એક પ્રાંત ઊભું કરેલું છે, એ આપણે નિહાળીએ. નમસ્કાર, આપણે આમંત્રણ હાર્દિક સ્વાગતમ આરે. મહારાષ્ટ્ર જો બોલે સો નિહાળ શાસ્ત્રીય કાર. પંજાબ રામ રામ ખમા ઘણી આવો પધારો સા. રાજસ્થાન રાજસ્થાન મને દીદ કરો.
વાહ 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 સરસ. બંગાળ. યસ. આદામ. કાશ્મીર. Yes. તમિલનાડુ. ઓ મજામાં મજામાં ગુજરાતી મજામાં. કેમ છો? મજામાં? ભારતીય સંસ્કૃતિ મુજબનું આખો એક ઝોન હતો અને ત્યારબાદ આપણે નિહાળશું આપણું ભાતીગળ ગામડું. ઓકે, ચાલો તો ભાતીગળ ગામ જોશું. ચાલો તો આપણે જોઈએ હવે ભાતીગળ ગામડું કેટલું સરસ આયોજન કર્યું છે. તો તમે પણ નિહાળો ભાતીગળ ગામડું. વાહ, આ એક સરસ મજાની ઝલક અહીંયા ઊભી કરવામાં આવી છે. આપણું દેશી ગામડાની ઢબ અને આપણા દેશી બાજરાના રોટલા બનાવતી માજી. અને વાહ ભાઈ વાહ, આ ખેડૂત પુત્ર મૂળો, રોટલો, મગનું શાક, છાશ, વાહ, અને કાચું મરચું ને ગોળ. જમાવટ છે ભાઈ, જમાવટ. વાહ સરસ, દેશી ભાણું હો. પણ આ છે આપણી પાણી ભરતી પનિહારીઓ. અને આપણી ભારતની સંસ્કૃતિ મુજબ આપણા માજી છે એ શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરી રહ્યા છે અને માળા જપી રહ્યા છે. ઉપર. અને આ ઘઉં ચાલી રહ્યા છે અને બાજરાનો લોટ દળી રહ્યા છે આપણું ઘંટી દ્વારા, દેશી ઘંટી. આપણી ગુજરાતની ઓળખ એટલે કે આપણું હાથ ગૂંથણ. એક મહિલા સરસ મજાનું હાથ ગૂંથણ કરી રહી છે અને એના દીકરાને પગ દ્વારા હિંચકો પણ નાખી રહી છે. આ સ્વનિર્ભર મહિલા છે આપણા ગુજરાતની, આપણા સૌરાષ્ટ્રની. એ રામ રામ બાપા, રામ રામ. મજામાં ડાયરા ને બધાય? વાહ ભાઈ વાહ, ભૂકો ને ચોપાટ ને ખાટલો ને જમાવટ છે ભાઈ ભાઈ ભાઈ. એ રામ રામ ગોવળજી. હવે આપણે જોશું વાલમપીર બાપાની ઝાંખી. બહુ સરસ મસ્ત બનાવ્યું છે. તમે પણ એકવાર દર્શન કરજો. જય વાલમપીર. આપણા ગારિયાધારના સંત એવા શ્રી વાલમ બાપાની અહીંયા ઝાંખી આપણે બનાવી છે. આ છે વાલમ બાપાનું રસોઈ ઘર. અને વાલમ બાપા એની પોતાની સત્સંગ મંડળી લઈને એ સત્સંગ કરી રહ્યા છે. ત્યારબાદ અહીંયા છે વાલમરામ બાપા, ભોજરામ બાપા અને જલારામ બાપા. જય જય વાલમપીર. વાલમપીર. અહીંયા બેનો રાસ લે છે. તમે જોઈ શકો છો બેનો અત્યારે રાસ પણ લે છે. અબજીભાઈ, તમને ખ્યાલ છે વાલમરામ બાપા ને સાક્ષાત ભગવાન એ પરચો આપતા. વાલમરામ બાપા ન હોય છતાંય ખેતીની અંદર પાવડો, કોદાળી અને ત્રિકમ એની જાતે ચાલતું. આવા વાલમપીર આપણા કાર્યક્રમમાં મોટા સંત થઈ ગયા છે. ત્યારબાદ આપણે નિહાળશું શહીદ વીર શ્રદ્ધાંજલિ. આપણા ભારત દેશના જે સ્મારકો છે, વીર શહીદ સ્મારકો, એ સ્મારકોનું અહીંયા એક ઝોન બનાવેલો છે. અને આપણા રાષ્ટ્ર ત્યારબાદ હવે આપણે નિહાળશું અંદર સાયન્સના પ્રોજેક્ટ ઝોન છે, પછી રોબોટિક્સ
સેન્સર આધારિત ઝોન છે, ગેમ ઝોન છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, આવા વિવિધ ઝોન એ અંદર છે એ આપણે હવે નિહાળવા જઈ રહ્યા છીએ. આવો મારી સાથે. આજે આપણે આ ફન એન્ડ નોલેજ કાર્નિવાલનું શુભારંભ ઇનોગ્રેશન કર્યું હતું મહેમાનો હસ્તે. એ મહેમાનોએ IRF કાર્ડ દ્વારા એને સ્કેન કરી અને આ ડિજિટલ રીતે દીપ પ્રગટાવ્યા હતા. સાથે સાથે આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ પણ આપણે દીપ પ્રાગટ્ય કરી અને શુભારંભ કરેલો. ત્યારબાદ આપ જોઈ શકો છો આ રોબોટ છે. આ રોબોટને આ હેન્ડથી IR કાર્ડ દ્વારા સ્કેન કરવાથી અહીંયા જે ઇનોગ્રેશનની રિબિન હતી એ ઓટોમેટિક કટ થઈ ગઈ હતી સેન્સર દ્વારા અને ઓટોમેટિક પેલા ફ્લાવર્સ છે એ પ્રજ્વલિત થયા હતા. આટલું સરસ ટેકનોલોજી આધારિત એ આપણે ઇનોગ્રેશનનું ગોઠવેલું હતું. ખૂબ સરસ કેવી વિદ્યા મંદિર દ્વારા ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરેલો છે. એક વખત તમે આ વિડીયો જોશો તો તમને ખબર પડશે કે કેવી વિદ્યા મંદિર દ્વારા કેટલું સારું શિક્ષણ અપાય છે. હવે આપણે સૌપ્રથમ નિહાળશું રોબોટિક પ્રોજેક્ટ ઝોન, જે સેન્સર આધારિત એ રોબોટ જે પ્રોજેક્ટ છે એ અહીંયા આપણે વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા છે. નમસ્કાર, હું પૃથ્વી ગોયાણી અને હું રાણી તરુઈ. અમે ધોરણ 5 ઇંગ્લિશ પણ અભ્યાસ કરીએ છીએ. અમે સ્માર્ટ ટ્રેનનો પ્રોજેક્ટ રજૂ કરીએ છીએ. આ સ્માર્ટ ટ્રેનના પ્રોજેક્ટમાં અમે ઘણા બધા એરિયા દર્શાવ્યા છે, જેમ કે રેલવે સ્ટેશન, સિટી, જંગલ અને ગામડું. આ છે સ્માર્ટ ટ્રેન. જો તમારે સ્માર્ટ ટ્રેનમાં યાત્રા કરવી હોય તો સૌથી પહેલા ટિકિટ ખરીદીને અહીંયા સ્કેન કરવાની રહેશે. પછી તમે સ્માર્ટ ટ્રેનમાં યાત્રા કરી શકશો. એના પછી ટ્રેન જ્યારે જંગલ વિસ્તારમાંથી પસાર થશે, કોઈ પણ પ્રાણી આવશે તો ઓટોમેટિક સાઉન્ડ ક્રિએટ થશે. તેનાથી તે પ્રાણી દૂર વહી જશે. ટ્રેન જ્યારે પણ ફાટકથી પસાર થવાની હોય ત્યારે ઓટોમેટિક ફાટક બંધ થઈ જશે. સ્માર્ટ ટ્રેનના ફાયદા એ છે કે વારંવાર આવતી ટ્રેનના કારણે જે માણસો અને પ્રાણીઓ વચ્ચે અકસ્માત થાય છે તે સાવ ઓછું થઈ જશે, કારણ કે ટ્રેનને પહેલા સીટર મળી જશે. ઘણીવાર એવું બને છે કે ટ્રેન આવવાની ખૂબ વાર હોય પરંતુ ફાટક બંધ થઈ જાય છે, પરંતુ હવે જ્યારે ટ્રેન નજદીક આવશે ત્યારે ફાટક ઓટોમેટિક બંધ થશે. તેના માટે આપણે સ્પેશિયલ વ્યક્તિ રાખવો પડતો હતો, તે પણ નહીં રાખવો પડે. થેન્ક યુ. જો તમને અમારો પ્રોજેક્ટ ગમ્યો હોય તો અહીંયા ફીડબેક દેજો. ખૂબ સુંદર મજાના હવે વિવિધ પ્રોજેક્ટ એ વિદ્યાર્થી દ્વારા અને એના શિક્ષકના માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો એકથી એક ચડિયાતા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ બનાવેલા છે. સરસ. નમસ્કાર, મારું નામ છે શુભમ. આ છે મારો મિત્ર જય. અમારા પ્રોજેક્ટનું નામ છે મોબાઈલ કંટ્રોલ હોમ ઓટોમેશન. આ પ્રોજેક્ટ ખાસ કરીને દિવ્યાંગ લોકો જેમ કે પગેથી પગ તેવા લોકો માટે બનાવવામાં આવ્યું છે. આ હોમના ઉપકરણો મોબાઈલમાં આપેલી એપ દ્વારા કંટ્રોલ થાય છે. એપમાં આપેલા બટન દ્વારા લાઇટ, ફ્રીજ, એસી, પંખા વગેરે ઉપકરણો કંટ્રોલ થાય છે. કેવી વિદ્યા મંદિરના બાળકો દ્વારા ખૂબ જ સરસ આયોજન થયું છે. તમે જોઈ શકો છો કે કેટલી મહેનતથી આ છોકરાઓ મહેનત કરી આ બધું બનાવ્યું છે. વેલકમ. અમે ધોરણ 9 ઇંગ્લિશ મીડિયમમાંથી આપની સમક્ષ આ એગ્રીવિઝન પ્રોજેક્ટ રજૂ કરીએ છીએ. આ પ્રોજેક્ટના કુલ 3 ભાગ છે, જેમાંથી પહેલું સ્માર્ટ ગ્રીન હાઉસ, જેનું નામ એક્વાગ્રો છે. બીજું સ્માર્ટ ફેન્સિંગ અને સ્માર્ટ ઇરિગેશન સિસ્ટમ અને ત્રીજું રોબોટ છે. આ સ્માર્ટ ગ્રીન હાઉસ છે જેમાં એવા પાકો હોય છે જે આપણા પ્રદેશમાં નથી થતા, જેમ કે સ્ટ્રોબેરી, સફરજન, કેસર અને વગેરે. તેવા પાકોનો ઉછેર આપણે આપણા પ્રદેશમાં આ ગ્રીન હાઉસની મદદથી સરળતાથી કરી શકીએ છીએ. તેના માટે જરૂરી વાતાવરણ, ભેજ અને તાપમાન આ સ્માર્ટ ગ્રીન હાઉસમાં ઓટોમેટિક બને છે. તેની માટે અમે લાઇટ અને પંખો લગાવ્યો છે જે ઓટોમેટિકલી તાપમાન, ભેજ અને વાતાવરણ બનાવે છે. આની અંદર જે ટેમ્પરેચર હોય તે અહીંયા બતાવ્યું છે. આની અંદર ટેમ્પરેચર ત્યારબાદ આ છે અમારા એગ્રીવિઝન પ્રોજેક્ટનો બીજો ભાગ. જેમાં પહેલા તો અમે સ્માર્ટ ફેન્સિંગ લગાવી છે, જે પાકના રક્ષણ માટે ઉપયોગી છે. હાલમાં લોકો પાકના રક્ષણ માટે સોલર ચટકા ફેન્સિંગનો ઉપયોગ કરતા હોય છે. તેથી તે લોકો પાકનું રક્ષણ તો કરી શકે છે, પણ ઘણીવાર એવું થાય છે કે કોઈ પશુ, પક્ષી અથવા મનુષ્ય ભૂલે ચૂકે પણ સોલર ચટકા ફેન્સિંગને અડી જાય તો તેમને પણ ઝટકા લાગે છે. તો આવું ન થાય એ માટે અમે સ્માર્ટ ફેન્સિંગ લગાવી છે. જ્યારે કોઈ પણ પશુ, પક્ષી અથવા મનુષ્ય આને અડશે તો તેમાંથી આવો અવાજ ઉત્પન્ન થશે અને આને સાંભળી તે લોકો આનાથી દૂર વહી જશે. અને આ સિસ્ટમ મોબાઈલ સાથે કનેક્ટેડ હોય છે. જ્યારે પણ કોઈ પણ વસ્તુ આને અડશે તો અમારા મોબાઈલ ફોનની અંદર મેસેજ અથવા નોટિફિકેશન આવશે
અને સોલર ફેન્સિંગ આપણને મિનિમમ લાખ રૂપિયાથી વધારના પૈસામાં આપણને બનતી હોય છે, પણ આ સ્માર્ટ ફેન્સિંગ આપણને લાખ કરતા પણ ઓછા પૈસામાં આપણે બનાવી શકીએ છીએ અને આથી આપણે પશુ પક્ષી મનુષ્ય અને પાક બધા સાથે રક્ષણ કરી શકીએ છીએ. ત્યારબાદ આશિષ છે વોટર ડ્રોપ એટલે સ્માર્ટ ઇરિગેશન સિસ્ટમ. તે સેન્સર જમીનના અંદર લગાવેલું હોય છે. તે જમીનના ભેજના તાપમાનને માપે છે અને જ્યારે પાકને પાણીની જરૂર હોય ત્યારે તે ઓટોમેટિક શેપ થઈ જશે. જ્યારે પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળી જશે ત્યારે તે ઓટોમેટિક બંધ થઈ જશે. જ્યારે કોઈ ખેડૂત અથવા કોઈ લાયક ખેતરમાં ના હોય ત્યારે તે તેને મોબાઈલ એપથી કંટ્રોલ કરી શકે છે. અને ત્યારબાદ આશિષ સ્માર્ટ ચાર્જિંગ. જ્યારે કોઈ પશુ પક્ષી અથવા મનુષ્ય તેની નજીક આવવાની કોશિશ કરે છે ત્યારે તે ઓટોમેટિક કરવા માંડે છે. તે સીસીટીવી કેમેરા જેવું કામ કરે છે અને આ મોબાઈલ એપથી કંટ્રોલ છે. આ એક ઓટોનોમસ ટ્રેક્ટર છે જેનું નામ આ રોબોટ એક આધુનિક ટેકનોલોજીથી બનાવેલ એવું ટ્રેક્ટર છે જે ડ્રાઈવર વગર પોતે જ ખેતીનું કામ કરી શકે છે, કારણ કે આ મોબાઈલથી કનેક્ટેડ અને બેટરી ઇલેક્ટ્રોનિક હોય છે. જીપીએસ મતલબ કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, કેમેરા અને સેન્સરની મદદથી બનેલું હોય છે. આ ઘણા કામ કરે છે, જેમ કે વાવણી, જમીન ખેડવી, પાક સંબંધિત અન્ય કામ કરે છે. એ લોકો એમ કહે છે કે આ કામ તો અમે પણ કરી શકીએ છીએ, આના ફાયદા શું છે? તો આના ઘણા ફાયદા છે. જેમ કે ટ્રેક્ટર કરતા ઓછા ખર્ચે બને છે, ટ્રેક્ટરમાં ડ્રાઈવરની જરૂર પડે છે, પણ આમાં ડ્રાઈવરની જરૂર નથી પડતી. સમય બચે છે, મજૂરની જરૂર પણ નથી પડતી. મોબાઈલ દ્વારા તો વર્ક કરી શકે, પણ આ ટ્રેક્ટરની રેન્જ છે. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ આનાથી 200 મીટરની દૂરી અથવા તો 200 મીટરની અંદરના નજીકમાં હોય ત્યારે જ તે આ વર્ક કરી શકશે. આની રેન્જ 200 મીટરની છે, એટલે ને આ રીતે વર્ક કરે છે. બધી જગ્યાએ લાગે. ટ્રેક્ટરને લગતા બધા જ કામમાં ટ્રેક્ટર વર્ક કરી શકે છે. Welcome to my start page. हमारे प्रोजेक्ट में वॉइस कंट्रोल और ऑटोमेशन है. इसमें पूरा वॉइस से सुपरमैन होगा. एग्जाम्पल लाइक टर्न ऑन द लाइट तो लाइट ऑन होगी, टर्न ऑन द टीवी तो टीवी ऑन होगा. इस प्रोजेक्ट से हम इलेक्ट्रिसिटी को सेव कर सकते हैं. थैंक यू. કિડની છે એ બ્લડની ગાળણ કરવાનું કાર્ય કરે છે. કિડની છે એમાંથી બ્લડ ગાળણ થઈને નેફ્રોન્સ જેવી રચના છે તેમાં આવે છે. તેમાંથી કિડની છે આખા દિવસમાં 180 લીટર રુધિરનું ગાળણ કરે છે. તેમાંથી 1 થી 1.5 લીટર જેટલું રુધિરનું ગાળણ યુરિન સ્વરૂપે બહાર નિકાલ થાય છે અને બાકીનું પુનઃશોષણ થઈ જાય છે. આપણા હ્યુમન એક્સેટરી સિસ્ટમ છે જેની અંદર એક જોડ કિડની, એક જોડ યુરેટર, એક યુરિનરી બ્લેડર અને એક યુરેથ્રા આવેલું હોય છે. આપણી કિડનીની અંદર આ નેફ્રોન જેવી રચના આવેલી હોય છે, જે એક કિડનીની અંદર લગભગ 1 મિલિયન જેટલી હોય છે અને તે આપણા બ્લડનું ગાળણ કરે છે. આવી રીતના ઉપરથી બ્લડ આવે છે અને કિડનીની અંદર તેનું શુદ્ધિકરણ થાય છે અને તે યુરિયા દ્વારા શરીરની બહાર નિકાલ પામે છે. વેલકમ સર, અમે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરીએ છીએ. આજે અમે હાર્ટ વિશે તમને થોડીક માહિતી આપશે. આપણે હાર્ટ વિશે થોડુંક તો ભણતા જ હોઈએ છીએ, પણ હાર્ટ આપણું કઈ રીતે કામ કરે છે આપણને ખબર હોતી નથી. તો આપણું હૃદય 4 ખંડી હોય છે, જેમાં 2 કર્ણકો અને 2 શેપકો આવેલા હોય છે. શેપકો એ કર્ણકોની સાપેક્ષે મોટા હોય છે. આમ આ જે બ્લડ છે એ ઓક્સિજન યુક્ત છે અને આ છે ઓક્સિજન વિહીન છે. ઓક્સિજન યુક્ત બ્લડ જે હોય છે તે આપણા શરીરના અંગોમાં વપરાવા માટે જાય છે અને ઓક્સિજન વિહીન જે હોય છે જે ફેફસામાં જઈને ઓક્સિજન યુક્ત થઈને ફરીથી હૃદયમાં આવે છે. હૃદયમાં આપણે 4 ખંડો આવેલા હોય છે, જેમાં દ્વિદલ અને દ્વિદલ વાલ્વ હોય છે અને 2 અર્ધચંદ્રાકાર વાલ્વ હોય છે. દ્વિદલ અને દ્વિદલ બંધ થાય છે ત્યારે આપણે અવાજ ડબ આવે છે અને જ્યારે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય છે તે ડબ અવાજ આવે છે. જ્યારે આપણી માન્યતા એવી હોય છે કે હૃદયનો અવાજ ધક ધક આવે છે, પણ સાયન્ટિફિક રીતે ખોટું છે. જ્યારે હૃદયનો અવાજ લબ અને ડબ આવે છે. नमस्ते, मेरा नाम है जीराजन देवांशी और मैं स्टैंडर्ड 8 में. ये है हमारा चंद्रयान का प्रोजेक्ट. धरती से चंद्रयान की दूरी लगभग 3,84,400 होती है और चांद पर एक दिन मतलब धरती पर होते हैं 29 डेज. चंद्रयान 3 भारत का तीसरा चांद मिशन है. इसे इसरो ने लॉन्च किया. इसे 14 जुलाई 2023 को श्रीहरिकोटा से सफलतापूर्वक प्रक्षेपित किया गया. 23 अगस्त 2023 को चंद्रमा के दक्षिण ध्रुव पर सफलतापूर्वक उतरा. चंद्रयान हम सफल थे लगभग 4 साल बाद चंद्रयान 3 लॉन्च हुआ. चंद्रयान 2 का
विश्व को तो देखते हुए इसमें लैंड करके बना रखा होता है, ज्यादा फ्यूल यूज किया गया है। इसरो मौसम की जानकारी और संचार में मदद करता है। इसरो के पोस्ट विक्रम साराभाई थैंक यू। ગુડ મોર્નિંગ, મારું નામ છે માકડા સહાબિયા. આજે આપણે વાત કરીશું ડિજિટલ ભારતથી વિકસિત ભારત તરફ. તો સૌપ્રથમ આવે છે સ્માર્ટ એક્સેસ સિસ્ટમ કે જેનાથી આપણી સુરક્ષા, ઓળખ અને આજી વધુ મજબૂત થશે. હવે પાસવર્ડ નહીં, આપણી આગલી જાતની ઓળખ છે. આ 3 સેકન્ડ પછી આ ડોર ઓટોમેટિક બંધ થઈ જશે. પછી આવે છે સ્માર્ટ ફોરેસ્ટ સિસ્ટમ. આપણે જાણીએ છીએ કે આપણે ગીરના જંગલોમાં જઈએ છીએ તો આપણે ગાડી લખાવવી પડે છે અને બહાર નીકળીએ તો ગાડી માઇનસ કરાવવી પડે છે. પરંતુ આ સિસ્ટમથી જંગલમાં કોઈ પણ ગાડી જશે તો એ અહીં પ્લસ થઈ જશે અને અહીંથી બહાર નીકળશે તો ઓટોમેટિક માઇનસ થઈ જશે. ત્યાર પછી આવે છે સ્માર્ટ પાર્કિંગ. આપણે જાણીએ છીએ કે મોટા સિટીઓમાં પાર્કિંગ માટે ખૂબ જ તકલીફ પડતી હોય છે, પરંતુ આ સિસ્ટમથી આપણે બહારથી જ ખબર પડી જશે કે પાર્કિંગનો કોઈ સ્લોટ ખાલી છે કે નહીં, જેનાથી સમય અને ઇંધણ બંનેનો બચાવ થશે. અમે 3 નંબરના સ્લોટમાં ગાડી મૂકી તો અહીં રેડ લાઈટ થઈ કે જેનાથી બહારવાળાને ઓલરેડી ખબર પડી જશે કે ત્યાં જગ્યા ખાલી નથી પાર્કિંગની. ત્યાર પછી આવે છે સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, જેના દ્વારા જો પાણીની ટાંકી ભરાઈ ગઈ હોય તો પાણી ઓટોમેટિકલી બંધ થઈ જાય છે, જેનાથી પાણીની બચત થાય છે. જળ છે તો જીવન છે, એના દ્વારા એ વાત સાબિત થાય છે. ત્યાર પછી આવે છે સ્માર્ટ હિલ સ્ટેશન. પર્વતીય વિસ્તારમાં ઘણા અકસ્માત ટર્ન લેતી વખતે થતા હોય છે, પરંતુ આ સિસ્ટમના કારણે પહેલેથી જ ખબર પડી જશે કે આગળ ગાડી આવે છે કે નહીં. જો ગાડી અહીંયાથી આવશે તો અહીંયા સેન્સર એક્ટિવેટ થશે અને અહીંયાથી આવશે તો અહીંયા સેન્સર એક્ટિવેટ થશે, જેના કારણે પ્રવાસીઓ સુરક્ષિત રહેશે અને અકસ્માત પણ ઓછા થશે. સ્માર્ટ ટેકનોલોજીનો અર્થ ફક્ત સ્માર્ટ મશીનો નહીં, સ્માર્ટ વિચારો, સ્માર્ટ જવાબદારી અને સ્માર્ટ ભવિષ્ય છે. થેન્ક યુ. મિત્રો, તમે વિચારો, તમે 20 વર્ષ મહેનત કરી, એક પાઈ જોડી તમારા સપનાને સાકાર કરવા માટે, અને 20 સેકન્ડ, માત્ર 20 સેકન્ડમાં બધું જ ખતમ થઈ ગયું. ના કોઈ ડાકુ આવ્યા, ના કોઈ ચોર આવ્યા, ના કોઈ વસ્તુ. તો શું થયું? માત્ર એક નોટિફિકેશન બધું જ. નમસ્કાર મિત્રો, મારું નામ છે બુરાઈ નાદિયા બસ્તી અને હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે મારો ટોપિક છે સાયબર સિક્યોરિટી. સાયબર સિક્યોરિટી તે શું છે? એક ઉદાહરણથી સમજીએ તો જ્યારે આપણી જે ફાઇનાન્શિયલ એસેટ્સ છે, જેમ કે આપણે ઘરે સોનું છે, ચાંદી છે, એને બચાવવા માટે થઈને આપણે ઘરમાં તાળા મારીએ છીએ. તો મોબાઈલનું આપણા મોબાઈલમાં રહેલા ડેટા આપણે તાળા મારીએ છીએ તો શું છે જે આપણે સેફ ફીલ કરાવે છે? શું છે જે આપણા હેકરની વચ્ચે એક દિવાલ બની છે? એટલે સાયબર પ્રોટેક્શન, ધ ડિજિટલ શીલ્ડ. આ એ જ વસ્તુ છે જે આપણા અને હેકરની વચ્ચે એક દિવાલ બની છે. લોકો કહે છે કે હું તો સામાન્ય નાગરિક છું, મારી સાથે સ્કેમ થાય, મારી પાસે તો કંઈ જ નથી, પણ એમને નથી ખબર કે હેકર છે એ હંમેશા સામાન્ય નાગરિકને જ નિશાનો બનાવે છે. હવે એ લોકો કહે છે કે હું તો ડિજિટલ પેમેન્ટ યુઝ કરતો જ નથી, હું તો બેંકમાંથી પૈસા કાઢું છું, તો એટીએમમાંથી પૈસા કાઢું છું, પણ તેમને નથી ખબર કે જે બેંક અને એટીએમમાંથી પણ તમારી સાથે સ્કેમ થાય છે. તમને બેંકમાંથી ફોન આવશે કે તમારું જે અકાઉન્ટ છે બ્લોક થવા જઈ રહ્યું છે, જો તમારે એને બચાવવું હોય તો ઓટીપી આપો. તો ઓટીપી કદી શેર કરવાનો નહીં. હવે લોકો કહે છે કે જો તમે ઓટીપી ન આપે, સાચે બેંક વાળા હોય તો જો અમે ઓટીપી ન આપે તો તમારો ઓર્ડર કેન્સલ થઈ જાય, પણ તેમને નથી ખબર કે જે મોટી કંપની છે ફ્લિપકાર્ટ, એમેઝોન, મીશો, એ ક્યારેય તમારી પાસે ઓટીપી નથી માંગતા. બેંક વાળા બેંકની વિગતો નથી માંગતા. પછી કહે છે કે હવે તો અમે તો એટીએમ માંથી પૈસા કાઢીએ છીએ, ત્યાં કેવો ઓટીપી છે? તો એમને નથી ખબર કે જ્યારે એ અહીંયા કાર્ડ નાખે છે એટીએમ માંથી તો એ નાનું ડિવાઇસ છે જેને કહે છે સ્કીમર. એની જે વિગતો છે બેંકની એ જાણી લેશે. વેબ કેમેરા, બહુ નાના કેમેરા હોય છે, એ મૂકેલા હોય, તમારી પિન જાણી લે. હવે આ તો થઈ ફાઇનાન્શિયલ એસેટ્સની વાત, આ પૈસાની વાત થઈ, પણ સાયબર ક્રાઇમના કારણે લોકો સુસાઇડ લગી પહોંચી જાય છે. હવે શું થાય છે એવું કે લોકો સુસાઇડ કરી લે છે. તો આજના ટાઈમમાં જે લોકો છે નાની વાત થોડું લાગી જાય છે. પહેલા લોકો દુશ્મની કાઢવા માટે થઈને કાપડ ચાલુ કરાવતા, બ્લેક મેચિંગ કરાવતા, પછી એ પૂરો થયો, પછી આગળ આવ્યા. તો હવે લોકો શું કરે છે? હવે લોકો જે એકબીજા સાથે અમારા માની કરતા બોલતા, પછી એ પૂરો થયો અને આવ્યો હતા ડિજિટલ. હવે શું થાય છે? હવે જે લોકો છે એ ડોક્સિંગ કરે છે. ડોક્સિંગ શબ્દ નવો છે, પણ થાય છે શું? ડોક્સિંગમાં જે તમારા ફોટાઓ છે, એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે દુશ્મની કાઢવા માટે એના ફોટા છે એની સાથે છેડછાડ કરીને ઓનલાઈન નાખી દે છે, એને કહેવાય ડોક્સિંગ. અહીંથી શું થાય છે? સાયબર ફેસિંગ અને ઓનલાઈન ટ્રોલિંગ. તો અંતે એટલું જ કહીશ કે તમારા ફોટો તમારી ફેમિલી સુધી રાખો, તમારા સુધી રાખો. એક પ્રશ્ન છે, જેટલા સ્માર્ટફોન છે તેટલા સ્માર્ટ યુઝર છે, એટલે કે આપણે પ્રકાશ કરતા પણ સ્માર્ટ છીએ તો નથી. પણ જ્યારે આપણે સાથે સાયબર ક્રાઇમ થાય છે ત્યારે તે પહેલા કઈ સાવચેતી લેવી જોઈએ? તેનો ફર્સ્ટ પોઈન્ટ, તમારા જે ઓટીપી, પિન કે પછી પાસવર્ડ છે તે ક્યારેય કોઈને શેર કરશો નહીં. સેકન્ડ પોઈન્ટ, જે
અજાણી લિંક છે તેને ક્લિક કરશો નહીં. તમે લોટરી જીતી છે તેવા મેસેજોથી સાવધાન રહો. થર્ડ પોઈન્ટ, જ્યારે પણ તમે કોઈ એપ ઇન્સ્ટોલ કરો કે રેટિંગ અને રિવ્યુ કરો, એક મજબૂત પાસવર્ડ બનાવો જેમાં તમારું નામ કે જન્મ તારીખ નહીં પરંતુ અક્ષર અને આંકડા સાથે પાસવર્ડ બનાવો એ જરૂરી છે. મિત્રો, સાયબર દુનિયા એ સુવિધાજનક છે પણ એમાં જો આપણે સાવચેત ન હોઈએ તો એ દુનિયા આપણા માટે ખતરનાક બની શકે છે. જ્યારે ફ્રોડ થાય છે તો તે પહેલાની સાવચેતી લઈ લીધી પણ હજી એક સાવચેતી બાકી રહે છે. તેનું નામ શું છે કે જ્યારે ફ્રોડ થાય છે તો બેંકમાં જે છે જાણ કરાવો, પછી અર્જન્ટ કાર્ડ અને એકાઉન્ટ બ્લોક કરાવો. સાયબર હેલ્પલાઇન 193 પર કોલ કરો. જ્યારે પણ તમે કોઈ પણ લિંક અનનોન લિંક ક્લિક કરો છો ત્યારે તેમાં જો HTTP છે કે HTTPS છે. જો HTTPS હશે તો એ સેફ હશે. અને અંતે એટલું જ કહીશ કે આપણે સાયબર ક્રાઇમ સામે લડવાનું છે. સ્ટે સેફ, સ્ટે સિક્યોર. થિંક બિફોર યુ ક્લિક. થેન્ક યુ. ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું અને આજે આપને સાયબર સિક્યુરિટી અવેરનેસ એટલે કે સાયબર સુરક્ષા વિશે થોડી માહિતી આપવા ઈચ્છું છું. તો તેમાં પહેલો જ ટોપિક આવે છે કે વોટ ઇઝ સાયબર સિક્યુરિટી એટલે કે સાયબર સુરક્ષા એ શું છે. તો કે સાયબર સુરક્ષા એ હેકર્સ, સ્પેમર્સ અને સાયબર અપરાધી દ્વારા દૂષિત હુમલાઓથી ઇન્ટરનેટ કનેક્ટેડ ઉપકરણો અને સેવાઓને બચાવવા માટેનું રક્ષણ છે. સાયબર સુરક્ષા તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે લેપટોપ, કમ્પ્યુટર અથવા તો મોબાઈલને બચાવવા માટે એક રક્ષણ આપવા માટે બનાવવામાં આવ્યું છે. જેમાં ફિશિંગ સ્કીમ્સ, રેન્સમવેર હુમલા અને ઓળખ ચોરી, ડેટા ભંગ અને નાણાકીય નુકસાન સામે રક્ષણ આપવા માટે કંપની આ પ્રકારનો ઉપયોગ કરતી હોય છે. ત્યાર પછી આવે છે કે ઇન્ટ્રોડ્યુસિંગ ઓફ સાયબર સિક્યુરિટી એટલે કે સાયબર સુરક્ષા વિશે થોડીક માહિતી. સાયબર સુરક્ષા એ તમારી ડિજિટલ માહિતી અને કોમ્પ્યુટર સિસ્ટમ અને સાયબર અપરાધીઓથી સુરક્ષિત કરવાની એક પ્રક્રિયા છે. જેમાં સાયબર ક્રાઇમ કદને ધ્યાનમાં લીધા તમામ વ્યવસાયો અને સંસ્થાઓને અસર કરી શકે છે. માનો કે તમારા લેપટોપ પર સાયબર ક્રાઇમ અટેક થયો તો તેનું કદ નિશ્ચિત હોતું નથી. સાયબર સુરક્ષા જાગૃતિ અને શ્રેષ્ઠ પ્રથાઓનું અમલીકરણથી તમારી સંસ્થાઓને સુરક્ષિત કરવામાં મદદ મળી શકે છે. જો તમે કોઈ પણ સંસ્થા ચલાવો છો તેમાં લેપટોપ હોય તો તેમાં તમારે એન્ટીવાયરસનો ઉપયોગ કરો તો તમે સાયબર ક્રાઇમથી બચી શકો છો. ત્યાર પછી આવે છે કોમન ટાઈપ્સ ઓફ સાયબર અટેક્સ એટલે કે સાયબર અટેક્સના અમુક સામાન્ય પ્રકાર. તો પહેલો જ આવે છે ફેક આઈડેન્ટિટી ફ્રોડ. ફેક આઈડેન્ટિટી ફ્રોડ એ એવો સાયબર ગુનો છે જેમાં સાયબર અપરાધી કોઈ વ્યક્તિને બેંક અધિકારી, પોલીસ અથવા તો સરકારી અધિકારી બનીને ખોટી ઓળખ આપે છે અને કોઈ પણ હોદ્દેદાર હોવાનો દાવો કરે છે અને લોકો પાસેથી વ્યક્તિગત માહિતી અથવા તો નાણાકીય ખંડણી માંગતો હોય છે. તો તમારે આવો કોઈ પણ વિડીયો કોલ આવે તો તેના પર તમારે વિશ્વાસ કરવાનો નથી. અને જો +91 નંબર પરથી વિડીયો કોલ આવે તો તે આપણો ઇન્ડિયન હોઈ શકે છે. જેમાં +92 હોય તો તે પાકિસ્તાનનો છે, તેવી રીતે પ્લસ કોઈ પણ હોય તે આઉટ ઓફ ઇન્ડિયન હોઈ શકે છે. જો આવો સાયબર ક્રાઇમનો તમે ભોગ બનો તો આપણો નેશનલ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ડાયલ કરી તેનો રિપોર્ટ લખાવી શકો છો અથવા તો આપના નજીકના પોલીસ સ્ટેશનો પર તેનો રિપોર્ટ લખાવી શકો છો. બીજું આવે છે રેન્સમવેર વાયરસ. રેન્સમવેર એક વાયરસ છે જે ફાઇલોને એન્ક્રિપ્ટ કરવા માટે રચાયેલો છે. તમે થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરો છો બ્રાઉઝરમાંથી, તેની સાથે રેન્સમવેર વાયરસનો અટેક થતો હોય છે. એના માટે જો તમે આઈફોન યુઝર હો તો તમારી એપ સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરો અથવા તો એન્ડ્રોઇડ યુઝર હો તમે પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરી શકો છો, જેનાથી તમારા લેપટોપમાં, મોબાઈલમાં કે રેન્સમવેર અટેક થતો નથી. ત્રીજું આવે છે ફાઇનાન્શિયલ ફ્રોડ. ફાઇનાન્શિયલ ફ્રોડ એટલે કે નાણાકીય ગુનો. જે અત્યારે આપણે જોઈએ છે કે આપણા આજુબાજુમાં ફાઇનાન્શિયલ ફ્રોડ ખૂબ વધારે માત્રામાં થતો રહ્યો છે. ફાઇનાન્શિયલ ફ્રોડ એટલે જેમાં એક વ્યક્તિ સાથે ફેક નંબરથી ખાતામાં પૈસા આવે તેવો મેસેજ મોકલે છે અને કહે છે ભૂલમાંથી તમારા ખાતામાં પૈસા મોકલાઈ ગયા છે. તો આપણે તેના પર વિશ્વાસ કરવાનો નથી, તેને પૈસા પાછા પણ મોકલવાના નથી. આપણે જોઈએ જો બેંકમાંથી મેસેજ આવ્યો હોય, જો ખાતામાં પૈસા આવ્યા હોય તો તેના છેલ્લા આપણા ખાતા નંબર જે 10 આંકડાના હોય તેના છેલ્લા 4 આંકડા વિઝિબલ હોતા હોય છે. જો આવો ફેક મેસેજ આવે તો તેમાં 10 આંકડાનો ખાતા નંબર અનવિઝિબલ હોય છે, જે દેખાતો નથી. ચોથું આવે છે જોબ સ્કેમ. જોબ સ્કેમ એ એવી ઠગાઈ છે જેમાં નકલી નોકરીની ઓફર આપીને લોકો પાસેથી પૈસા, દસ્તાવેજો અથવા તો વ્યક્તિગત માહિતી મેળવવામાં આવે છે. અત્યારે આપણે જોઈએ છે કે ભારતનો યુવા સૌથી વધારે બેરોજગાર છે, જેમાં કે 10,000 જગ્યા ખાલી હોય તેમાં 10 લાખ ફોર્મ ભરાતા હોય છે. તે માટે કોઈ પણ આવી લિંક આવે તો તેના પર આપણે વિશ્વાસ કરીને આપણે દસ્તાવેજો જેવા કે પાન કાર્ડ, આધાર કાર્ડની માહિતી આપી દેવાની નથી. તેનાથી આપણી વ્યક્તિગત માહિતીની ચોરી પણ થઈ શકે છે અને આપણે તેનો ભોગ બની શકીએ છીએ. હાઉ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ ફ્રોમ સાયબર એટેક્સ એટલે કે સાયબર સુરક્ષાથી કેવી રીતે બચી શકે છે. તો સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવો જોઈએ, પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરવો જોઈએ, સુરક્ષિત ઇન્ટરનેટ સંચારનો ઉપયોગ કરવો જોઈએ વગેરે. તમે જો તમે તમારા મોબાઈલ પર કરો છો તો તમે સાયબર ક્રાઇમનો ભોગ બનતા નથી. ત્યારબાદ આવે છે કે ગુજરાત રાજ્યના છેલ્લા 2 વર્ષમાં લોકલ એવમ બનેલી સાયબર ક્રાઇમની મહત્વની 2 ઘટનાઓ. તેમાં પહેલો આવે છે રાજકોટમાં ઓનલાઈન ટ્રેડિંગ ફ્રોડ કેસ. રાજકોટ શહેરમાં કેટલાક ઠગોએ સોશિયલ મીડિયા અને વોટ્સએપ દ્વારા લોકોને નફો આપવાના લાલચ સાથે ઓનલાઈન ટ્રેડિંગ કરાવ્યું. ઓનલાઈન ટ્રેડિંગ ફ્રોડ કેસ એટલે કે શેર બજારનો સ્કેમ. અત્યારે આપણે જોઈએ છીએ કે લોકોને શેર બજારમાં ઓછા પૈસાના રોકાણ સાથે વધુ નફો મેળવવો છે. બધાને શેર બજારમાં પૈસાનું રોકાણ કરીને હર્ષદ મહેતા બની જવું છે. તો તમારે કોઈ પણ આવી લિંક પર ક્લિક કરવાની નથી અથવા તો
કોઈ પણ ઓનલાઈન ટ્રેડિંગમાં રોકાણ કરવાનું નથી, તેનાથી તમારા પૈસા જવાની શક્યતા ખૂબ વધારે રહે છે. ત્યારબાદ આવે છે સુરતમાં QR કોડ અને UPI ફ્રોડ કેસ. અત્યારે જોઈએ છે કે લોકો 5 રૂપિયા પણ ઓનલાઈન કરતા હોય છે, તો તેના માટે તમારે QR કોડનો જ ઉપયોગ કરવાનો છે. જો તમે મોબાઈલ નંબરથી પૈસા નાખો છો તો આપણને ખ્યાલ હોતો નથી કે સામેવાળાનો મોબાઈલ નંબર કેની સાથે લિંક છે, તો તેનાથી તમારું ખાતું પણ લોક થઈ શકે છે. થેન્ક યુ સો મચ. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ચાલો રણજીભાઈ, હવે હું તમને લઈ જાઉં છું માઇન્ડ ગેમ તરફ. આની અંદર વિવિધ અલગ અલગ માઇન્ડ ગેમ બધી વિદ્યાર્થીઓએ બનાવી છે અને ખૂબ સરસ મજા આવે એવી ગેમ છે. ચાલો જોઈએ, ચાલો. આપણે દરરોજ મારે ક્લાસ પાડવો છે, બોલ મારવાનો છે. બે વાર. બધા ક્લાસ પાડી દેવાના છે, તો અમને એમ કે અમે પણ ટ્રાય કરી દઈએ. ઓહો સાહેબ, કેટલું બધું દેખાડ્યું ને કેટલું બધું તમે મોટું આયોજન કર્યું છે. હવે તો હાલ્યાલેનું થાકી ગયો છું, તો હવે શું કરવું મારે? અરે નાગજીભાઈ, એની ચિંતા બિલકુલ નથી કરવાની. આપણે આ સેન્ટરની અંદર આપણે એક ફૂડ ઝોન પણ છે, જ્યાં બાળકોએ સરસ મજાની વાનગીઓ બનાવી છે. ચાલો હું તમને એ તરફ લઈ જાઉં. તો તમે અહીંયા નાસ્તો હતો ને કરાવશો? હા, નાસ્તો કરાવી. ચાલો ચાલો નાસ્તો કરો, ચાલો. વાહ, 5 રૂપિયામાં પાણી બોટલ. રૂપિયામાં. વાહ, બહુ સરસ. વાહ, બહુ સરસ. શું બનાવ્યું છે તમે? ચાટ. કેટલા પૈસાનો? ખાલી 10 રૂપિયા. વાહ, બહુ સરસ. શું વેચો છો? આલુપુરી. કેટલા પૈસાની? ખાલી 10 રૂપિયા. વાહ, 10 રૂપિયામાં તો કેટલો સરસ નાસ્તો મળે છે. કેવી વિદ્યા મંદિરમાં તો તમે પણ આટો મારવા આવો અને સરસ મજાનો આ નાસ્તો કરો માત્ર 10 રૂપિયામાં. એટલું બધું સરસ આયોજન તો કેવી કર્યું છે, પણ સાથે સાથે નાસ્તાનું કેટલું બધું મોટું આયોજન કર્યું છે. બધી વસ્તુ ટેસ્ટ કરી નાખો, પેટ ભરાઈ ગયું. હવે તો 2 દિવસ સુધી જમવું જ નહીં પડે. પિંકભાઈ, નાસ્તો તો તમે ફૂલ કરાવી દીધો છે, તો હવે નાસ્તો કર્યા પછી હું શેકાય? અરે શું વાત કરો છો નાગજીભાઈ, એની પણ આપણે વ્યવસ્થા કરેલી છે. ખૂબ સરસ એવી સારી આપણો ખોરાક તમામ પચી જાય એવો મોજેટો. વાહ. ચાલો હું તમને ઠંડક પેટમાં ઠંડક કરાવું. વાહ, સરસ. તો ચાલો મોજેટો ની મોજ લઈએ. મોજેટો છે તો ને? હા, મોજેટો છે. હા, બનાવો બનાવો. લ્યો નાગજીભાઈ, ઠંડક કરીએ હવે પેટમાં. જમાવટ સેવો પણ કઈ બનાવ્યો છે મોજેટો? કેટલો સરસ બનાવ્યો છે. ચાલો. વાહ, હું સ્વાદ બનાવ્યો છે. કેમ તે હજી એકવાર બીજો વાર મોજેટો પી લઉં?
કેવી વિદ્યા મંદિર દ્વારા તમે સરસ મજાનું આયોજન તો જોયું છે. આખા વિડીયોમાં મેં તમને બધું બતાવ્યું છું કે કેવી વિદ્યા મંદિર કેટલું કાર્ય કરી રહ્યું છે અને બાળકોએ કેવી મહેનત કરી છે. આ બધી મહેનત અમે બતાવશું. બાળકોએ સરસ મહેનત કરી છે અને સૌથી સારામાં સારું આયોજન કર્યું છે. પણ આ બાળકોને મહેનત કરાવવાવાળા શિક્ષકોને આપણે પૂછવું પડશે ને કે આ બાળકોને તમે કઈ રીતે તૈયાર કર્યા અને આટલું સરસ આયોજન કર્યું અને સૌથી બેસ્ટ કર્યું. તમે હંમેશા આવા આયોજન મોટા સિટીમાં જોયા છે પણ નાના તાલુકા લેવલે આવું આયોજન તમે નહીં જોયું. પણ આટલું સરસ આયોજન કર્યું તો આપણે પૂછ્યું આ શિક્ષક ભાઈ બહેનોને કે આ તમે કઈ રીતે મહેનત કરીને આટલું સરસ આયોજન કર્યું. બાળકોની જિજ્ઞાસા અને સતત પ્રયત્ન, રાત દિવસ બાળકો 1 મહિનાથી સતત પ્રયત્ન કરતા હતા. કંઈક નવું શીખવાની બાળકોને ભાવના હતી, જેના કારણે આ કાર્નિવલ સક્સેસ થયો છે. રાત દિવસ બાળકો સતત આમાં મહેનત કરતા રહ્યા છે. સાથે શિક્ષકોનું ગાઈડન્સ આ પ્રોજેક્ટને ખરેખર સક્સેસ બનાવે છે. થેન્ક યુ. ફન એન્ડ નોલેજ કાર્નિવલની અંદર અમારા આખા કેવી પરિવાર મિત્રોએ જે છે એ સતત 1 જ મહિનાથી અંદર આટલી સરસ જે આયોજન કરેલું છે, જેની અંદર બાળક એક ક્રિએશન હોય છે એ સાબિત કરી બતાવ્યું છે અમે લોકોએ. આખા જે છે તાલુકાની તમામ શાળાઓ અમારું કાર્નિવલ જે છે એ નિહાળવા માટે આવી છે અને એક પણ વ્યક્તિ અમારા કાર્નિવલ જે છે એના વખાણ કર્યા વગર અમારો ગેટ છોડેલો નથી. એના માટે હું બધા શિક્ષક મિત્રો, બધા જે છે અમારા સહયોગીઓ અને તમામ મિત્રોનો જે છે એ બધાનો સહયોગ રહેલ છે તથા અમારા ટ્રસ્ટીસી, અમારા તમામ જે છે સાહેબોએ પૂરેપૂરો અમને સપોર્ટ કરેલો છે. બાળકો જે છે એને ખાલી અમે એકવાર કીધેલું કે આપણે આ પ્રકારનું આયોજન કરવાનું છે અને એ બાળકોએ ખાલી સાંભળતાની સાથે જ તે પોતાના ઉત્સાહ સાથે અને મહેનત સાથે બધી જ જે છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સારામાં સારા બેસ્ટમાં બેસ્ટ જે છે એ પ્રોજેક્ટ્સ તૈયાર કરેલા છે, જેની અંદર AI છે, રોબોટિક્સ છે, સાયન્સ ઝોન છે, જેની અંદર ગેમ ઝોન છે. ઇનફેક્ટ લોકો જે છે એના ઉત્સાહ વધે અને એ લોકોનો જે છે ઇન્ટરેસ્ટ વધે એના માટે એ લોકોએ પ્રાઇઝ પણ એના માટે રાખેલા છે. પ્લસ એ લોકોને હાઇજેન મેન્ટેન કરીને અમારી જે છે કોલેજની બહેનોએ જમવાનું પણ જે છે અહીં એ લોકોને વ્યવસ્થા કરી આપેલી છે. અહીં કોઈ પણ મિત્ર એવું નથી કીધું કે આ કામ અમે ન કરી શકીએ. સતત સહયોગથી બધાએ એક સરખી મહેનતથી આ કાર્નિવલને જે છે અમે સક્સેસ બનાવેલો છે. એના માટે હું મારા મિત્ર વર્તુળ માટે એકવાર જરૂર કહીશ, હિપ હિપ કેવી વિદ્યા મંદિર આ કાર્નિવલનો કાર્યક્રમમાં સરસ સફળ ગયો. બધાએ ખૂબ સરસ વખાણ કર્યા, બધાને ખૂબ ગમ્યું અને વાલમરામ બાપાની ઝાંખી એ બધાને જૂનું યાદ કરાવી દીધું બધી વસ્તુનું. અને વાલીઓએ પણ ખૂબ સરસ સહકાર આપ્યો બાળકોને તૈયાર કરવામાં, વસ્તુ અપાવી, સામગ્રીમાં જે કાંઈ મગાવતા હતા એ બધી વસ્તુ વાલીઓએ ખૂબ સહયોગથી આ કાર્યક્રમ સફળ થયો. શિક્ષકોએ ખૂબ મહેનત કરી, સ્કૂલવાળાએ ખૂબ મહેનત કરી. કાર્નિવલમાં નાનાથી લઈને મોટા સુધી, પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીના દરેક નાના મોટા બાળકોએ ખૂબ જ જુસ્સાથી અને પોતાના ઉત્સાહથી નાનેથી લઈને મોટા મોટા પ્રોજેક્ટ, એવું નથી કે કાર્ય ખાલી ચિત્ર ભાગ કે ખાલી લેખન વિભાગ, મોટા મોટા સાયન્સના પ્રોજેક્ટ છે, વેચાણને લગતું છે કે પછી ગોઠવણી છે, ફૂડ ઝોન છે, બધું અલગ અલગ રીતે બધી વ્યવસ્થા રાખવામાં આવી હતી, જેમાં બાળકોએ ખૂબ જ 100% આપી અને થાક્યા વગર, ચહેરા ઉપર થોડો પણ થાક લાગ્યા વગર ખૂબ જ મહેનતથી આ કાર્નિવલને સાંજ સુધીમાં સફળ આપ્યું છે. અને હા, આ કાર્નિવલ 1 જ દિવસનું રાખવામાં આવ્યું હતું, પણ બાળકોના ઉત્સાહ અને જોવા આવવા માટેના વાલીઓ છે, મહેમાનગતિ છે, બધા જે મહેમાનગતિ એ લોકોને ખૂબ જ મજા આવી છે. એટલે સામેથી બધાના ફોન આવતા હતા કે આ કાર્નિવલ તમે થોડુંક લંબાવશો તો અમને પણ આનો લાભ મળે. તો અમે આ કાર્નિવલ 1 દિવસ વધારી અને 2 દિવસનું રાખ્યું હતું. એમાં બધામાં વાલીગણો છે, મહેમાનો છે, બધાને ખૂબ જ મજા આવી અને બધાએ ખૂબ જ વખાણ કર્યા કે આ કાર્નિવલમાં અમને ખૂબ મજા આવી અને ખૂબ અવનવું જાણવા મળ્યું. પોતાના બાળકોની જે પોતાના સાથે રહે છે એ લોકોની એમને પણ ખબર નહોતી કે અમારા બાળકોમાં આટલો જુસ્સો છે, આટલી નવીનતા પૂર્ણ કરવાનો કાર્ય કરવાની એમનામાં ક્ષમતા છે. આજે વાલીઓને પણ ખૂબ જ ગર્વ થયો એમના બાળકો ઉપર અને જે સ્કૂલમાં કેવી વિદ્યા મંદિરમાં મોકલે છે એ શિક્ષકો ઉપર એમને ખૂબ જ ગર્વ થયો છે. પહેલા તો આપણે કેવી વિદ્યા મંદિરને થેન્ક યુ કહેવું પડશે કે આટલું જબરજસ્ત અને સૌથી સારામાં સારું આયોજન કર્યું અને બધાને આનો પૂરેપૂરો લાભ મળ્યો. બધા જ વાલીઓ અને બાળકોને લઈને આવ્યા અને સૌથી સારામાં સારો આયોજનમાં બધાએ લાભ લીધો છે. ગારિયાધાર તાલુકામાંથી લગભગ બધી સંખ્યા આવી ગઈ છે અને બધાએ આનો લાભ લીધો છે. આટલું સરસ આયોજન કર્યું છે તો આયોજનનું આપણે પૂછીએ એમના આચાર્યશ્રીને કે આટલું સરસ આયોજન કર્યું તો તમે શું કહેવા માંગશો આયોજન માટે? આજના આ 2 દિવસના ફન એન્ડ નોલેજ કાર્નિવલ 2026 ખૂબ સુંદર મજાનું આયોજન શાળામાં કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થી મિત્રોનો અભ્યાસ કરાવતા શાળાના તમામ શિક્ષક મિત્રોએ રાત દિવસ એક કરીને સતત 1 મહિનાથી આ સુંદર મજાના આયોજન કરવા પાછળ તેનો પરિશ્રમ આપ્યો. આ એક નાનકડું એવું કાર્ય મેં અમારે દીપી ઉઠાવ્યું તે બદલ તમામ શિક્ષક મિત્રો 2 મિનિટ
હા, તે બદલ તમામ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભકામના પાઠવું છું. સાથે સાથે આ અમારો આ કાર્નિવલ નિહાળવા માટે ગારિયાધારની શહેરની તમામ જનતાનો તેમજ આ ગામના તમામ વડીલો, માતાઓ, સ્થાનિક અગ્રણીઓ, રાજકારણી નેતાઓ તેમજ ગારિયાધારની આજુબાજુના તમામ ગામડાઓ અને પ્રાથમિક શાળાઓના આચાર્ય, એ આચાર્યને આ શાળાના સંખ્યાઓ બાળકો જે અમારો આ કાર્યક્રમ નિહાળ્યો એ બદલ તમામ શિક્ષક મિત્રો તેમજ પટાંગણના તમામ કર્મચારી મિત્રોનો હું ખૂબ ખૂબ હૃદય દિલથી શુભકામના પાઠવું છું, આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. આ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે. તો આપણે કલ્યાણ સાહેબને જ પૂછીએ કે સાહેબ આમાં કેટલીક સંખ્યા આવી છે અને કેટલા લોકોએ આ લાભ લીધો છે કાર્નિવલનો? નગજીભાઈ, અંદાજિત હું વાત કરું તો આ 2 દિવસના કાર્નિવલની અંદર ઓછામાં ઓછું મારું માનવું મત મુજબ 9,500 થી 10,000 વિદ્યાર્થીઓએ, ગામના વડીલો, વાલીશ્રીઓએ અને આજુબાજુના તમામ ગ્રામજનોએ ખૂબ બહોળી સંખ્યામાં લાભ લીધો અને અમારા આ બાળકોનો હર્ષ ઉલ્લાસ વધાર્યો અને ઉષ્માભર રીતે એને ખૂબ ખૂબ નિહાળ્યો અને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો. કાયમિક માટે દર વર્ષે આવો કાર્યક્રમ કરતા રહ્યો એવી અમને શુભકામના અને આશા વ્યક્ત કરી. બીજું અસ્તુ, જય હિન્દ, જય ભારત. આપણે એટલું સરસ આયોજન કર્યું છે તો આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી રમેશભાઈને જ આપણે પૂછીએ કે સાહેબ આટલું સરસ આયોજન થયું છે તો એના માટે તમે શું કહેવા માંગો છો? અને ખૂબ સરસ આયોજન કર્યું છે તો આવું ને આવું તમે દર વર્ષે આયોજન કરશો જેથી કરીને આખા ગારિયાધારનો લાભ મળે. તો આપણે મોટા સરને જ પૂછીએ કે સાહેબ તમે 2 શબ્દ કહેશો. હા, આપનો પ્રશ્ન ખરેખર ખૂબ જ વિચારવા જેવો છે, કારણ કે આ સંસ્થાના ઉદ્ભવ થયો એને 30 વર્ષ થયા. આ સંસ્થામાં અવારનવાર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ, વાલી ડે રાખતા હોય, વાલી સંમેલન રાખતા હોય, દરેક ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરતા હોય, સામાજિક કાર્યક્રમો આવતા હોય, રાષ્ટ્રીય કાર્યક્રમો આવતા હોય, એની પણ ઉજવણી કરતા હોય વ્યવસ્થિત રીતે. તો આજે જે આ તારીખ 23/2/26ના રોજનો જે કાર્યક્રમ અમારો કાર્નિવલનો કાર્યક્રમ હતો તે ખરેખર અદ્વિતીય અને ભવ્ય દ્રષ્ટિએ, સારામાં સારી દ્રષ્ટિએ અમારી આ 30 વર્ષની કારકિર્દીમાં સારામાં સારો જો કાર્યક્રમ કોઈ ગયો હોય તો આ કાર્નિવલનો કાર્યક્રમ અમારો સફળ થયો છે. અને આ કાર્યક્રમને પાછળ અમારા વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરી, શિક્ષક મિત્રોએ પણ ખૂબ જ સાથ સહકાર આપ્યો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા, માર્ગદર્શન આપ્યું. અને જે કાર્યક્રમ આજે અમારો 23 તારીખે એક દિવસ પૂરતો જે હતો એ કાર્યક્રમ બધાની લાગણીને માન આપીને અમે એક દિવસ 24 તારીખ લંબાવ્યો અને એમાં પણ અમને ખૂબ રિસ્પોન્સ મળ્યો. ગારિયાધાર તાલુકાની ઘણી બધી સ્કૂલો, પ્રાઇમરી સરકારી સ્કૂલો, લગભગ નહીં તો 18 થી 20 સ્કૂલો ગામડાની, એના બાળકોએ લગભગ 3,000 આસપાસના બાળકોએ લાભ લીધો છે. અને આવો ને આવો કાર્યક્રમ હંમેશા અમારી પાસે વાલીગણ અપેક્ષા રાખતા હોય છે કે ભાઈ કંઈક સારો કાર્યક્રમ કરો જેથી બાળકોની અંદર નવી ઉર્જા ઊભી થાય. આવો કાર્યક્રમ હંમેશા અમે કરતા રહીશું. અમે એવી વાલીઓને પણ બાંહેધરી આપીએ છીએ. બાળકોના ઉત્સાહ જોતા અમને એવું લાગે છે કે દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ રાખવો એવી અમે હંમેશા ઈચ્છા રાખીશું. અને અમારા સ્ટાફ, વિદ્યાર્થી મિત્રો, વાલીએ પણ જે સહકાર આપ્યો એનો સૌનો અમે આભાર માનીએ છીએ સંસ્થા વતી. અસ્તુ. થેન્ક યુ સાહેબ.